की। श्रीमद् भगवद गीता अध्ययन केन्द्र साथे प्रत्यक्ष और परोक्ष रीते जोड़ायेला आप सौ गीता प्रेमी जिज्ञासु और अध्ययनशील भाई बहनों ने सानों ने जय श्री कृष्ण। आपना हृदय में विराजमान परम कृपाळु परमात्मा ने वंदन करी अपने गीता गायक प्रभु श्री कृष्ण और गीता माता चरणों में कोटि कोटि वंदन करी आजना अध्ययन प्रारंभ कर। आजना उत्सव ने सौने खूब खूब शुभकामनाओं। दिवासानो उत्सव शुरू थया ने दिवाળી में ए तमाम उत्सवों नी परिपूर्ति थशे। આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ ના 21મા શ્લોક સુધીનો વિચાર કર્યો। 21મા શ્લોકમાં ભગવાને વર્ણન કર્યું છે કે જે અવ્યક્ત તત્વ છે એ ગૂઢ છે અને ગુપ્ત છે। નાશ ન પામવાવાળું તત્વ છે, અવિનાશી છે, शाश्वत है। હવે આ તત્વને મેળવવું, આ તત્વને ઓળખવું, આ તત્વને પામવું એ જ મોટો લાભ છે। જીવનનો સૌથી શ્રેષ્ઠ લાભ હોય તો પરમ તત્વની ઓળખાણ થવી, પરમ તત્વને પામવું એ જ જીવનનો સૌથી મોટો લાભ છે। आज मानव जीवन की सिद्धि है अने तेज परम गति है। आ परम पुरुष ने पामीने पाछा फरवानुं रहतुं नथी। एक बार बिंदु सिंधु में भળી जाए पछी बिंदुनुं अलग अस्तित्व रहतुं ज नथी, ए स्वयं सिंधु बनी जाए छे। एवी रीते जे परम तत्वने पामी जाए छे एने पछी आ जन्म मरणना બધા જ બંધનો છે આ બધા જ છૂટી જાય છે। અને એટલા માટે જન્મ લીધા પછી પરમ પુરુષને ઓળખવો, પરમ પુરુષને પામવો તે જ આ જન્મનો સૌથી મોટો લાવો છે। અને શ્રીમદ ભાગવતના બીજા સ્કંદમાં સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતને ભાગવતનું જ્ઞાન આપે છે ત્યારે આ જ કહે છે, जन्मलाभ परम पुंसा अंते नारायण स्मृति। हे परीक्षित, जन्मनो लाभ एज छे कि परम तत्वने पामवुं, परम तत्वने ओळखवुं अने अंते नारायण स्मृति। तमे जेने ओळखशो एनो ज स्मरण थवानुं छे अंतमां। अंते नारायण स्मृति એટલા માટે માનવ જન્મ ધારણ કરીને જે પરમ તત્વને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી અને એ સંદર્ભે વિચારતો પણ નથી તેનું જીવન જ વ્યર્થ છે। બધા જ શાસ્ત્રો, પુરાણો, વેદ, ઉપનિષદ બધા એક સુરે આ વાત કરે જ છે કે માનવ જીવન મળ્યા પછી જે પરમ તત્વને, ઈશ્વરને, શાશ્વત તત્વને ઓળખવાનો, પામવાનો કે તેનો વિચાર કરવાનો પણ પ્રયત્ન કરતો નથી તેનું જીવન વ્યર્થ છે। કારણ કે આ જન્મ વારંવાર મળવાનો છે એવી કોઈ ખાતરી નથી। અલબત્ત આપણે થોડા સત્કર્મ કર્યા હશે, અધ્યયન કર્યું હશે, ચિંતન કર્યું હશે તો ભગવાન અનુકૂળતા કરી આપશે, परंतु सर्वसामान्य मानस ने एवी कोई गेरंटी नहीं कि फरीथी तेने मानव योनि ज मळे। मानव योनि केवी रीते मळवी ते वात भगवाने आगला श्लोकोमां करी छे। गीता अध्ययन करनार आपणे बधा कई भगवानने ओळखी गया छीए एवुं नथी। गीतानुं अध्ययन करनारा भगवानने पामी गया छे के ओळखी गया छे एवुं नथी, पण આપણે તે દિશા તરફ એક ડગલો ભરવાનો પ્રયત્ન કર્યો છે। એ દિશામાં આપણે વિચાર કરવાનું શરૂ કર્યું છે।
એટલો તો આપણને સંતોષ હોવો જોઈએ. ગીતાનું અધ્યયન કરનાર વ્યક્તિ ભલે ઈશ્વરની પ્રાપ્તિ જન્માંતર પછી થવાની છે, ભગવાનને ભલે અમે જન્મ પછી ભલે ઓળખીશું, પરંતુ અમે યાત્રાની શરૂઆત કરી છે. એક ડગલો પણ અમે ચાલવા લાગ્યા છે એ દિશામાં. એટલા માટે આત્મસંતોષ હોવો જોઈએ કે પ્રભુ, તમે જે ગીતામાં કહ્યો છે કે પરમ તત્વને જાણવો, તેને પામવો, તેને ઓળખવો, એ આ જીવનનો અત્યધિક લાભ છે. એ લાભ મેળવવામાં, એ રસ્તે, એ દિશામાં અમે ગીતાનું અધ્યયન કરીને ડગલો ભરવાની શરૂઆત કરી છે. એટલે શુભ સંકેત છે અને આપણા પર ઈશ્વરની થયેલી કૃપા જ છે, તો જ આપણને આવી અનુકૂળતા મળી શકે છે. બધાને નથી મળતી. આપણે આટલો સમય ફાળવી શકીએ છીએ, અધ્યયન કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ચિંતન કરી શકીએ છીએ. આપણું મન 1 કલાક પૂરતું તો આ વિચારોમાં રમતું થઈ જાય છે અને આપણે આ ગીતાના સાગરમાં આચમન, ભલે ડૂબકી ન મારી શકીએ, એનું આચમન કરી શકીએ છીએ. એ બહુ મોટી વાત છે. સમસ્ત પુરાણોના રચયિતા અને સમસ્ત શાસ્ત્રોના ઉદ્ગાતા મહર્ષિ વેદવ્યાસ પોતાનું મંતવ્ય રજૂ કરે છે. કેચિદ વદંતી ધનહીન જનો જગન્ય, કેચિત વદંતી ગુણહીન જનો જગન્ય, વ્યાસો વદંત્ય ખિલ વેદ પુરાણ વિજ્ઞ, નારાયણ સ્મરણહીન જનો જગન્ય. વેદવ્યાસજીએ પોતાનો મત રજૂ કર્યો છે. કેટલાક લોકો એમ કહે છે કે જેને જીવનમાં ધન મેળવ્યું નહીં એનું જીવન વ્યર્થ છે. કેટલાક લોકો એમ કહે છે કે જેને જીવનમાં વિદ્યા કે ગુણ મેળવ્યા નહીં તેનું જીવન વ્યર્થ છે. પરંતુ મહર્ષિ વેદવ્યાસ એમ કહે છે, નારાયણ સ્મરણહીન જનો જગન્ય. જેને જીવનમાં નારાયણનું સ્મરણ ન કર્યું એનું જીવન વ્યર્થ છે. બાકી ધન છે, વિદ્યા છે, એ તો આપણે જેટલો પ્રયત્ન કરશું એટલું આવશે, પરંતુ નારાયણનું સ્મરણ જે નથી કરતો તેનું જીવન વ્યર્થ છે. નારાયણ સ્મરણહીન જનો જગન્ય. ગીતામાં કહ્યું કે 7મા અધ્યાયમાં આપણે આ શ્લોક શીખી ગયા છે. 7મા અધ્યાયનો બીજો શ્લોક, એમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે તમે બીજું કશું ન જાણો તો ચિંતા નથી, પણ આ તો જાણો જ. 7મો અધ્યાય બીજો શ્લોક, પાન નંબર 119. એની બીજી લીટી મહત્વની છે. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્ય શેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. ભગવાન શું કહે છે? હું તારે માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક રહેતું નથી. ભગવાન સ્વયં 7મા અધ્યાયમાં કહે છે, પરમ તત્વને ઓળખવાનો પ્રયત્ન કરનાર, તેનો વિચાર કરનાર એ ધન્ય છે. આપણે સૌએ ઉદાહરણ સાંભળ્યું છે, બહુ સાંભળેલું ઉદાહરણ છે. એક દિવસ કેટલાક 3 ભણેલા ગણેલા પ્રોફેસર, અધ્યાપક, શિક્ષક જે હશે તે ગયા, ફરવા નીકળ્યા નૌકા વિહાર માટે. આવા ચોમાસાના દિવસો હશે, હરિયાળી ખીલેલી હશે, જળાશયો પાણીથી છલકેલા હશે, અને તે વખતે આ 3 ભણેલા ગણેલા, બહુ જ યુનિવર્સિટીની ડબલ ડિગ્રી જેને મેળવી છે, એ લોકો નૌકા વિહાર કરવા માટે ગયા. નૌકા વિહાર કરવાનો હતો. નદીમાં આવ્યા. નૌકા પાસે એક નાવ ત્યાં ઊભેલી હતી. 3 ભણેલા ગણેલા લોકો તે નૌકામાં બેઠા, નાવમાં જતા હતા. ઘણા ભણેલા વિદ્વાન માણસોને શું હોય, હું કેટલું જાણું છું એ બતાવવા માટે બીજાને પ્રશ્ન પૂછે.
મને કેટલું આવડે છે એ જણાવવા માટે. જે ન જાણતો એને પ્રશ્ન પૂછવાનો, એટલે સામે જેનો ન આવડતું હોય એના પ્રત્યેની પોતાની છાપ કેટલી મોટી થાય. એટલા માટે વિદ્વાન એક પ્રોફેસરે શરૂ કર્યું. ઇતિહાસવિદ હતો, એને પેલા નૌકાવાળાને પૂછ્યું, શું છે, કેટલું ભણ્યો છે, સ્કૂલે ગયો તો કે નહીં, શું છે, કઈ ઇતિહાસ ખબર છે તને? અકબર રાજા ક્યારે જન્મ્યો તો એ ખબર છે? પેલા એ કહું કે હું જાણતો જ નથી, કશું ભણ્યો નથી, તમે જે નામ લો છો એ પહેલી વાર સાંભળ્યું છે, એટલા માટે ક્યારે જન્મ્યો તો એ તો મને ક્યાંથી ખબર હોય? તો ઇતિહાસ નથી જાણતો, તો પછી મને તો એવું લાગે છે કે જન્મ્યા પછી તારો ભાગનું જીવન તો પાણીમાં જ જતું. પેલા એ કહું જે છે તે આ છે. એટલે બીજો પ્રોફેસર મળ્યો, બીજો બોલવા લાગ્યો, અંગ્રેજી સાહિત્યનો હશે. સારું, શેક્સપિયરની ટ્રેજેડી ખબર છે તને? પેલો એમ કે તમે શું બોલો છો એ જ મને ખબર નથી પડતી. પછી એ ખબર પડવાની વાત ક્યાં આવી? આટલું સાહિત્ય તને જ્ઞાન નથી, કાલિદાસની ખબર નથી, શેક્સપિયરની ખબર નથી. તો પેલા એ કહું, ઓહો, તારી જિંદગી તો અડધી જ આમાં પાણીમાં જ વહી ગઈ, હવે તારે શું જાણવાનું છે? એટલા માટે ત્રીજાએ શરૂ કર્યું. પછી ચાલ આ સાહિત્યની વાત જવા દે, ઇતિહાસની વાત જવા દે. તું તને ગણતા તો આવડતું હશે ને? ગણિત થોડું આવડે છે તો આ પૈસા કમાય છે તો ઘેર જઈને ગણતો હોઈશ ને, એટલે ગણિત આવડે છે. પેલો કે પણ ગણવાની જરૂર નથી, સવારે કમાવું છું, સાંજે પૂરું થઈ જાય છે, બીજા દિવસની ચિંતા હોતી નથી, એટલા માટે એ પણ મને નથી આવડતું. તો પછી તને આવડે છે શું? તને ગણિત નથી આવડતું, તને સાહિત્ય નથી આવડતું, તને વિજ્ઞાન નથી આવડતું, તો આપણે ઇતિહાસ નથી આવડતો, શું આવડે છે? અને એટલી વારમાં ભયંકર તોફાન આવ્યું. હવે ત્યાં બધા જ નૌકામાં બેઠેલા હતા. પેલા એ કહ્યું, જુઓ, ભયંકર તોફાન, પવનની આંધી છે, અને આ આંધીમાં જ્યાં સુધી મારાથી નૌકા સચવાશે ત્યાં સુધી હું સાચવીશ, અને નહીં સચવાય તો હું પોતે મારો જીવ બચાવવા માટે તરીને પેલા કિનારે પહોંચી જઈશ. પરંતુ તમારા 3માંથી કોઈને તરતા આવડે છે? તો કે ના, એ તો કોઈને નથી આવડતું. તો મારી તો ભાગની અડધી ને પોણી જિંદગી પાણીમાં ગઈ, પણ તમારી તો આખી જિંદગી પાણીમાં જાય. જેને તરતા જ ના આવડે, જેને સંસાર સાગરને તરતા ન આવડે, એ બધી જ વિદ્યાઓ ભલે ભણેલો હોય, ષડંગાદિ વેદો, મુખે શાસ્ત્ર વિદ્યા, કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ, હરે રંગ્રી પદ્મે મનશ્ચેન્ન લગ્નમ, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. 6 વેદો મોડે હોય, 6 શાસ્ત્રો મોડે હોય, 4 વેદો મોડે હોય, બધી શાસ્ત્ર વિદ્યાઓમાં પારંગત હોય, પરંતુ જ્યાં સુધી જેનું મન પ્રભુમાં જોડાયું નહીં, પરમ તત્વની ઓળખાણ જેને થઈ નહીં, તો સાહિત્યકાર કહે છે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. એમાં શું મેળવ્યું? જે વિદ્યા જીવન પછી કામના, મૃત્યુ વખતે જે કામ ન લાગે, એનો અર્થ શું? એટલા માટે 21મા શ્લોકમાં ભગવાને જે અક્ષરનું વર્ણન કર્યું છે, આપણે 21મા શ્લોકની થોડી ભૂમિકા સમજીને 22મા શ્લોકમાં જઈએ છીએ. અક્ષરનો એક બીજો અર્થ વિદ્વાનોએ કર્યો છે. અક્ષ એટલે આંખો, અને ર એટલે રમવા વાળો, રમનાર. અક્ષર તત્વ તેને કહેવાય કે જે આંખોમાં રમે છે તે અક્ષર. જેની આંખોમાં ભગવાન છે એને અક્ષર તત્વની પ્રાપ્તિ કરી છે. જેની આંખોમાં જ ઈશ્વર છે, એને કોઈ ઠેકાણે બીજું દેખાતું જ નથી. જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપ. આ પ્રભુ જ દેખાય. એટલા માટે અક્ષરનો અર્થ આંખમાં રમવા વાળો. જેની આંખમાં ભગવાન છે તેને બધે જ ભગવાન દેખાય. હવે આગલા શ્લોકમાં કહ્યું, આવા પરમ પુરુષને સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ, તેને ઓળખવો જોઈએ. ભગવાનને થયો, હમણાં સુધી મેં યોગની વાત કરી, કર્મની વાત કરી,
ત્યારે આપણે ભગવાનને કદાચ ફરિયાદ કરી, અર્જુનની વાત જવા દો, આપણે કહીએ ભગવાન અમે તો હવે બધા સિનિયર સિટીઝન છીએ, અમારે પૂરું સુખાસને નથી આવડતું, પદ્માસને નથી આવડતું, સિદ્ધાસનની તો વાત જ જવા દો, અમે આ યોગની પ્રભુ તમે જે વાત કરી બહુ અઘરી વાત છે, આંખો એક બંધ કરીને 1 સેકન્ડ પણ અમે બેસી શકતા નથી, તો પ્રભુ તમે આંખો બંધ કરીને ધ્યાનની પ્રક્રિયા 6થા અધ્યાયમાં સમજાવી, આવી રીતે મને ઓળખવો જોઈએ, આવી રીતે પામવો જોઈએ. પ્રભુ અમને પલાંટી વાળીને બેસવાની વાત જવા દો, અમને બેસીએ છીએ ત્યારે ઘૂંટણો દુખે છે, ઊભા રહીએ છીએ ત્યારે અમારી કમર દુખવા લાગે છે, અમારા શરીરની એવી સ્થિતિ થઈ ગઈ છે. પ્રભુ એવું સરળ સાધન બતાવો. આ બધું સાધનો અમને યજ્ઞ યાગાદી, યોગ કરવો, પ્રાણાયામ, તપ, તપશ્ચર્યા, આ બધું તો એ સમય વીતી ગયો. હવે અમારી પાસે સમય નથી કે આવું બધું કરીએ, તો ભગવાન કોઈક સરળ રસ્તો બતાવો, તમને ઓળખવા, તમને પામવાનો, તમને મેળવવાનો. એટલા માટે ભગવાન હવે સહેલો રસ્તો બતાવે છે. 22મો શ્લોક આજથી શરૂ કરીએ છીએ. અધ્યાય 8 શ્લોક 22, પાન નંબર 136. પુરુષ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા યસ્યાંતસ્થાનિ ભૂતાનિ येन सर्वमिदं ततं. पुरुषः स परः पार्थ भक्त्या लभ्यतो अन्यया यस्य अंतस्थाति भूतानि येन सर्वम इदं ततं. શબ્દના અર્થ સહેલા છે. હે પાર્થ, યશ એટલે જે પરમાત્માની, અંતસ્થાની એટલે અંતર્ગત, ભૂતાની એટલે સર્વભૂતો છે, પ્રાણી માત્ર છે, યેન જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી, ઇદમ એટલે આ, સર્વમ એટલે આખું જગત, તતમ એટલે પરિપૂર્ણ છે, સહ એ સનાતન અવ્યક્ત, પર એટલે પરમ, પુરુષ એટલે પુરુષ, તો એટલે તો, અનન્યયા અનન્ય, ભક્ત્યા એટલે ભક્તિથી જ, લભ્ય પામી શકાય છે. હે પૃથા પુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો એટલે પ્રાણી માત્ર છે, તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે, એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. જો ભગવાને રસ્તો બતાવ્યો અનન્ય ભક્તિથી. આ 2 શ્લોકમાં 3 શબ્દો આવે છે, બહુ મહત્વના છે, 21માં અને 22. 3 શબ્દો કયા કયા છે? એક તો પરમ ગતિ, બીજું પરમ ધામ, અને આ શ્લોકમાં આવ્યો પરમ પુરુષ. આ 3 વસ્તુ, 3 શબ્દો ને જો સમજી લઈએ તો આ 2 શ્લોકનો રહેલો અર્થ સમજાય. પરમ ગતિ, ધામ, 21મા શ્લોકમાં 2 શબ્દો આવે, 22મા શ્લોકમાં પરમમ પુરુષમ, પરમ પુરુષ. હવે 3 પ્રશ્નો ગીતાકારે ઊભા કર્યા છે. આપણે કોને પામવાના છે? પહેલું, આપણને ક્યાં જવાનું? શ્રેષ્ઠને પામવા તરફની આપણી ગતિ, એને પરમ ગતિ કહેવાય. શ્રેષ્ઠ તરફ પહોંચવાની ગતિ એ પરમ ગતિ. પરમ ધામ કોને કહેવાય? પરમમ પ્રકૃષ્ટમ ધામ, જે શ્રેષ્ઠનું ધામ છે એ ધામ પરમ ધામ. અને પરમ પુરુષ કોને કહેવાય? પુરુષ. શાંકર ભાષ્યમાં અર્થ કર્યો છે, પુરુષ પુરીશયનાથ પૂર્ણત્વાદ્વા સપરઃ. પુરુષ કોને કહેવાય? પુરુષ તેને કહેવાય કે શરીર રૂપી નગરમાં સૂતેલો છે અને પૂર્ણ છે, એને પુરુષ કહેવાય. આ શ્લોકમાં પુરુષની પરમમ પુરુષમ, પુરુષની વાત કરી. આગલા 2 શ્લોકમાં શ્રેષ્ઠ ગતિ, પરમ ગતિ,
પરમધામની વાત કરી, અહીંયા પરમ પુરુષની વાત કરી. 22મા શ્લોકમાં ભગવાને રસ્તો બતાવ્યો. જીવનમાં ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા, અનન્ય ભક્તિથી જો યોગનો રસ્તો આપણે દુષ્કર લાગ્યો તો ભગવાને હવે કહ્યું ભક્ત્યા ત્વનન્યયા, પરમ તત્વમાં જો અનન્ય ભક્તિ હશે તો જ આપણે પરમ પુરુષને પામી શકીશું. ભગવાનને મેળવવાનું સુલભ સાધન, જેનામાં કોઈ શરીરને પરિશ્રમ નથી આપવા, સુલભ સાધન કયો? ખૂબ જ સુંદર રસપ્રદ વિષય અને જીવનોપયોગી વિષયના બીજ ભગવાને આ શ્લોકથી નાખ્યા છે. જીવનમાં ભક્તિ આવશ્યક છે અને ભક્તિ એ સહજ અને વિવેકી જીવનની ઉન્નત અવસ્થા છે. સહજ અને વિવેકી જીવનની સૌથી ઉપરની અવસ્થા હોય તો તે ભક્તિ છે. એ પહેલા આપણે જે કરીએ છીએ પૂજા પાઠ સેવા બધો એ ઉપાસના છે. આ બેનો ભેદ સમજો. આપણે ઉપાસના કરીએ છીએ, ભક્તિ નહીં. ઉપાસનાનો અર્થ શું થયો? ભગવાન પાસે બેસવું. ભક્તિ એટલે ભગવાનને પામવા તરફનો આપણો પ્રયત્ન, પામવું. ભક્તિ એ સહજ જીવનની અને આપણા આધ્યાત્મિક અને વિવેકી જીવનની ઉન્નત અવસ્થા છે. આ ભક્તિ એટલે શું? બહુ મહત્વનો વિષય શ્રીમદ ભગવદ્ ગીતામાં. આ જે સટક છે ને, હું વારંવાર કહું છું, પહેલા 6 અધ્યાય ભક્તિ યોગના છે. 1 થી 6 અધ્યાયમાં ભગવાને કર્મની આખું વિજ્ઞાન સમજાવ્યું. 7મા અધ્યાયથી ભગવાને વૈજ્ઞાનિક શાસ્ત્રોક્ત ભક્તિ સમજાવી રહ્યા છે. આપણે જે 8મો અધ્યાય સાંભળીએ છીએ કે સમજ્યા, એ ભક્તિ યોગનો જ અધ્યાય છે. અને આ ભક્તિને 7મા અધ્યાયમાં ભગવાને શું કર્યું છે? ભક્તિ ષટક છે. 12મા અધ્યાય સુધી ભક્તિની વાત ભગવાન કરવાના છે. 7મા અધ્યાયમાં ભગવાને ભક્તિના વિચારનું ખેતર ખેડ્યું. 7મા અધ્યાય ખેતર ખેડી અને જમીન પોચી કરી. ભક્તિની ભૂમિનું ખેડાણ ભગવાને 7મા અધ્યાયથી કર્યું. 8મા અધ્યાયમાં ભગવાને શું કર્યું? એના બીજ વાવ્યા, ભક્તિના બીજ વાવ્યા. એટલે આપણને સમજાવ્યું કે આ પરમ પુરુષ છે, આ ઈશ્વર છે, જન્મ મરણના ચક્રમાંથી તેને પામવો એ શ્રેષ્ઠ છે. આપણા મનમાં, મનરૂપી ખેતરમાં ભગવાને ભક્તિના બીજ વાવ્યા. એ 8મા અધ્યાય. એટલે 8મો અધ્યાય 7મો અધ્યાય સાંભળ્યો તો આપણા મનની જે ભૂમિ છે એ થોડી પોચી થઈ, એનું ખેડાણ થયું. 8મા અધ્યાયમાં ભગવાને ભક્તિના બીજ વાવવાની શરૂઆત કરી. 9મા અધ્યાયમાં તો બીજ પલ્લવિત થવા લાગ્યું. પછી જે ભક્તિના બીજ છે એ 9મો અધ્યાયમાં જાણે બીજ અંકુરો ફૂટવા લાગ્યા, પલ્લવિત થવા લાગ્યા. પછી ભગવાને 10મા અધ્યાયમાં તો વનરાજી ખીલી ઉઠી. ભગવાને પોતાની વ્યાપકતા દર્શાવી. હું અહીં છું, આમાં હું આ છું, આ તત્વમાં હું છું. 10મા અધ્યાયમાં જાણે પેલું આખું ખેતર હિલોડે ચડ્યું હોય, સુંદર મજાનો સરસ પાક તૈયાર થઈ ગયો હોય. અને 10મા અધ્યાયમાં ભગવાને આ રીતની વ્યાપકતા, વનરાજી ખીલી ઉઠી. 11મા અધ્યાયમાં ભગવાન બતાવવાના છે પોતાનું જ દર્શન, વિશ્વરૂપ દર્શન. 11મા અધ્યાયમાં ભગવાન બતાવશે. અને 12મા અધ્યાયમાં તો ભગવાને જાણે આ ભક્તિ રસનું આપણને આસ્વાદન કરાવ્યું છે. એટલા માટે 12મા અધ્યાયનું નામ શું? ભક્તિ યોગ. 12મા અધ્યાયમાં ભક્તિ પૂર્ણપણે ખીલેલી છે. શરૂઆત થઈ 7માથી. ધીમે ધીમે ભગવાને આપણી માનસિક ભૂમિકા એવી તૈયાર કરી, ખેતર ખેડ્યું, એને પોચું બનાવ્યું, એમાં બીજ વાવ્યા, એ પલ્લવિત થયા. ભગવાને આખું ખેતરને વનરાજીને ખીલી ઉઠી, આખું ખેતર પાકથી લચી ગયું. પછી ભગવાને પોતાનું દર્શન કરાવ્યો. અને 12મા અધ્યાયમાં તો ભગવાન ભક્તિ યોગમાં મધુર ફળોનું આસ્વાદન કરાવ્યા છે. ભક્તિના મધુર ફળો
નું આસ્વાદન 12મા અધ્યાયથી કરાવશે. અધ્યાય 7 થી ગીતોક્ત ભક્તિની શરૂઆત કરી અને તે 12મા અધ્યાય પર્યંત ચાલવાની છે. હવે આપણે આજે આ શ્લોકમાં ભક્તિના બીજ જે ભગવાને વાવ્યા છે તેને સમજવાનું છે. 22મો શ્લોક છે. 23 થી 28મા શ્લોકમાં ભગવાને થોડોક વિષય થોડોક ડાયવર્ટ કર્યો છે. એટલા માટે ડાયવર્ટ કર્યો છે કે મૃતાત્માની 2 ગતિ સમજાવી છે. છેલ્લા આ 8મા અધ્યાયના છેલ્લા શ્લોક સુધી 23 થી 28માં મરણ પામનાર જીવ કયા સમયે મૃત્યુ પામે છે, તેની કેવી ગતિ થાય છે, એ થોડો વિષયને થોડાક 8મા અધ્યાયના અંત સુધી થોડો ડાયવર્ટ કર્યો છે. કારણ કે એમને પ્રભુને લાગ્યો કે હજી મારે એક છેલ્લો મુદ્દો સમજાવવાનો બાકી હતો. એટલે 22મા અધ્યાયમાં ભક્તિના બીજની વાવણી કરી. 23મા અધ્યાયથી ભગવાને થોડુંક એમ સમજાવ્યો કે આપણે જ્યારે આ શરીર છોડીને જઈએ છીએ, કયા સમયમાં જઈએ છીએ, કેવી વૃત્તિથી જઈએ છીએ, કેવી ભૂમિકાથી જઈએ છીએ અને ક્યાં પહોંચીએ છીએ તે સમજાય. અને પછી તો 9મા અધ્યાયથી ભગવાન સળંગ ભક્તિની જ વાત કરવાના છે. પ્રિયજનો, ભક્તિ કોઈ શાસ્ત્ર નથી. તમે જેવી રીતે રામાયણ, મહાભારત, ગીતા બધું વાંચો, એવી રીતે તમે એમ કહો કે ભક્તિનું શાસ્ત્ર બતાવો. અલબત્ત ભગવદ ભક્તિથી પ્રચુર ગ્રંથ છે, પણ ભક્તિ નામનું કોઈ શાસ્ત્ર નથી. ભક્તિ શું છે? ભક્તિ એ યાત્રા છે. ભક્તિ એ યાત્રા છે. ફરી સમજો, આ શાસ્ત્ર નથી, એને મોડેક નથી કરવાનું, એને ગોખવાનું નથી. ભક્તિ એ યાત્રા છે. ભણવાની વસ્તુ હોય તેને શાસ્ત્ર કહેવાય, પણ જ્યાં ગતિ કરવાની છે એને ભક્તિ કહેવાય. યાત્રા કોને કહેવાય? આપણે ઘરની બહાર નીકળીએ, ઘરની બહાર ડગલો માંડીએ અને યાત્રા માટે નીકળીએ તો યાત્રામાં અગવડો પણ વેઠવી પડે. મુકામ પર પહોંચવાનું છે. એટલા માટે ભક્તિ એ શાસ્ત્ર નહીં, પણ એ યાત્રા છે. શાસ્ત્ર શું કરે છે? નકશો બતાવે છે. નકશો જોઈને મુકામ પર ના પહોંચે. એમ તો ઘેરે આખી દુનિયાનો નકશો છે. નકશાનો અભ્યાસ કરીને માણસ ગંતવ્ય સ્થાન પર પહોંચી શકતો નથી. એને ગંતવ્ય સ્થાન પર પહોંચવું હોય તો ચાલવા લાગવું પડે, તે દિશામાં ગતિ કરવી પડે. એટલા માટે ભક્તિ એ યાત્રા છે, ભક્તિ એ ગતિ છે. શાસ્ત્ર નકશો બતાવે છે અને ભક્તિ એ નકશાના આધારે મુકામ તરફ, મંજિલ તરફ ચાલવાની ગતિ બતાવે છે. એટલે ભક્તિ એ ગતિ છે. આટલું સમજો. આ પહેલાં આપણા બીજ, આપણા મનમાં થોડાક બીજ ભક્તિને સમજવાનું છે. પછી તો એનો આખો 9, 10, 11, 12 અધ્યાયમાં અત્યંત અદ્ભુત વાત ભગવાને ભક્તિ શાસ્ત્રની કરી છે. ભક્તિ કોઈ સિદ્ધાંત નથી. ભક્તિ એ રસ છે. સિદ્ધાંતને જાણવાનો હોય, રસને પીવાનો. સિદ્ધાંતને તમે ગોખો, એને જાણી લો. તમે ભક્તિના શાસ્ત્રો જાણી લીધા, જાણવાથી ભક્તિ સિદ્ધ થતી નથી. ભક્તિ એ રસ છે. સિદ્ધાંતને સમજવાનો હોય અને રસનો આસ્વાદ માણવાનો હોય. એ ભક્તિ કોઈ બીજાએ કરી હોય અને તેનો આસ્વાદ આપણે માણી શકીએ, આવું શક્ય નથી. આફૂસનો રસ બીજો પીતો હોય અને એનું આસ્વાદન આપણને આવે, એવું શક્ય નથી. માટે ભક્તિનો રસ માણવાનો હોય. માહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાજે જો. જે આ ભક્તિ સાગરમાં ડૂબી ગયા એ મહાસુખને માણે છે. બાકી કોઈ વર્ણન કરતી વખતે વર્ણન કરતા કરતા ભક્તિ પમાય નહીં, એનો રસ ન મળે. એટલા માટે ભાગવતના 10મા સ્કંદના મંગલાચરણમાં આ જ વાત કરી. પીબત ભાગવતમ રસમાલ. તમે ભાગવત રૂપી રસને પીવો, એને પીવાનો છે, એનું આસ્વાદન માણવાનું છે.
એટલા માટે ભક્તિ એ સિદ્ધાંત નથી, ભક્તિ એ રસ છે. ભક્તિ એ શાસ્ત્ર નથી, ભક્તિ એ યાત્રા છે. ભક્તિ એ બુદ્ધિનો વિષય નથી, ભક્તિ એ હૃદયનો વિષય છે. તર્ક એ બુદ્ધિનો વિષય છે, પરંતુ ભક્તિ એ હૃદયનો વિષય છે. જ્યાં સુધી તમારા હૃદયમાં ભાવ નિર્માણ નહીં થાય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. અને ભાવ એ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિ તર્ક કરશે, બુદ્ધિ વિચાર કરશે, બુદ્ધિ સંશય કરશે, પરંતુ ભક્તિ એ સંશયનો નહીં, ભક્તિ એ તર્કનો નહીં, ભક્તિ એ તો ભાવનો, હૃદયનો વિષય છે. કારણ કે ભાવ એ હૃદયનો જ ખોરાક છે, હૃદયની જ ઉત્પત્તિ છે. હૃદયમાંથી ભાવ નિર્માણ થાય અને બુદ્ધિમાંથી તર્ક નિર્માણ થાય. શાંડિલ્ય ભક્તિ સૂત્ર, પહેલું સૂત્ર આપણે ભક્તિને સમજીએ છીએ ત્યારે શાંડિલ્ય ભક્તિ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર, મહર્ષિ વેદવ્યાસ, શ્રીમદ ભાગવત, આ બધામાં ભક્તિનો વિચાર ખૂબ સુંદર રીતે કરેલો છે. શાંડિલ્ય ભક્તિ સૂત્રનું પહેલું સૂત્ર છે. અથા તો ભક્તિ જિજ્ઞાસા. આ શાંડિલ્ય ઋષિએ જ્યારે ભક્તિની વાત કરી ત્યારે પહેલું સૂત્ર લખ્યું અથા તો ભક્તિ જિજ્ઞાસા. હવે મારે ભક્તિને જાણવી છે. પ્રિયજનો, આદ્ય શંકરાચાર્ય જેવા જ્ઞાનના પ્રકાંડ પંડિત, જેને જ્ઞાનનો હિમાલય કહેવાય, એમને પણ છેવટે લખ્યો મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસે. મોક્ષની બધી જ સામગ્રીમાં ભક્તિ જ શ્રેષ્ઠ છે. ભક્તિ સિવાય ભગવાનને પામવા, ભગવાનને ઓળખવા, ભગવાનનું માધુર્ય માણવું એ અશક્ય છે. આ ભક્તિ એવું સાધન છે કે જેનું આલંબન લઈ અને તમે પ્રભુ સુધી પહોંચી શકશો. શંકરાચાર્ય કહ્યું મોક્ષ કારણની બધી જ સામગ્રીમાં ભક્તિ જ સર્વોપરી છે. તો શાંડિલ્ય ઋષિએ શું કહ્યું? ભક્તિ જિજ્ઞાસા. શા માટે એમ ના કહ્યું કે અથા તો ભગવાન પ્રભુ જિજ્ઞાસા, મને ભગવાનની જિજ્ઞાસા છે એવું ના લખ્યું. મારે ભક્તિની જિજ્ઞાસા છે. કારણ કે શાંડિલ્ય ઋષિને ખબર હતી કૂવો છે, કૂવામાં પાણી છે, તરસ લાગી છે. હવે હું એમ કહીશ કે મને પાણીની જિજ્ઞાસા છે તો પાણી કંઈ એની જાતે મોઢામાં આવવાનું નથી. એટલા માટે મને પાણી મેળવતા પહેલા શું મેળવવું પડે? દોરડું મેળવવું પડે. દોરડું મળશે તો હું પાણી સુધી પહોંચી શકીશ. પણ દોરડું જ નહીં હોય, પાણી જોવાય છે, તરસ લાગી છે, કૂવામાં પાણી પણ છે, પરંતુ એમ કહીશ કે પાણી મારા મુખમાં આવે તો નથી આવવાનું. એટલા માટે પહેલાં શું કરવું પડે? દોરડું જોઈએ. તરસ લાગી છે, દોરડું તરસ छिपाવવાનું નથી, પરંતુ પાણી સુધી પહોંચવા માટે મારે દોરડું જરૂરી છે, કારણ કે ઊંડા કૂવામાંથી પાણી કાઢવું છે. એવી રીતે મારે ભગવાનને મેળવવા છે, ભગવાનને પામવા છે, ભગવાનને હું જોઉં છું, પણ ભગવાનની પાસે પહોંચવું છે તો એનું માધ્યમ શું? દોરડું કયો? અથા તો ભક્તિ જિજ્ઞાસા. એટલા માટે મારે પહેલી ભક્તિ જોઈએ. અને ભાગવતમાં, કારણ કે ભગવાન એ મુકામ છે અને ભક્તિ શું છે? માર્ગ છે. તમે મુકામ પર એકદમ નહીં પહોંચી શકો. માર્ગનો સહારો લીધા સિવાય તમે મુકામ તરફ કેવી રીતે પહોંચશો? આપણે બનારસ જવું છે, કુરુક્ષેત્ર જવું છે, વૃંદાવન જવું છે, આ મુકામ નક્કી છે, પરંતુ એ માર્ગે તમારે આગળ વધવું પડશે. તમે એમ કે હું માર્ગને નથી માનતો, મારે તો સિદ્ધ મુકામ પર પહોંચવું છે, તો શાસ્ત્રો કહે છે માર્ગ પર ચાલ્યા સિવાય મુકામ પર પહોંચાય નહીં. અને ભક્તિ એ માર્ગ છે, ભગવાન એ મુકામ છે, ભગવાન એ મંજિલ છે, અને ભક્તિ એ રસ્તો છે, અને ગુરુ એ આપણા માર્ગદર્શક છે. પહેલા મુકામ નહીં, પહેલા માર્ગને પસંદ કરવો પડે. એટલા માટે ભાગવતની વાત કરતો હતો હું. ભાગવતમાં ભગવાનની બાલ લીલા જ્યારે પરીક્ષિત રાજા સાંભળે છે અને પછી સુખદેવજીને પ્રશ્ન પૂછે છે
કે આ નંદ અને યશોદાનું એવું કયું મોટું સૌભાગ્ય, કેટલા પુણ્યો કર્યા હશે કે આ જગતનો નાથ, અખંડ અનંત કોટી બ્રહ્માંડનો નાયક તેમના ખોળામાં બાળક થઈને આવે. જગતનો પાલક જેના ખોળામાં બાળક થઈને આવે, આમનું કયું પુણ્ય હશે? ત્યારે સુખદેવજી તેના જવાબમાં કહે છે, પરીક્ષિત, આનંદ બાબા તેમના પાછલા જન્મમાં દ્રોણ નામના શ્રેષ્ઠ વસુ હતા અને આ યશોદા મૈયા એમની પત્ની ધરાદેવી હતા. એ બંને પતિ પત્નીએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે હજારો વર્ષની તપશ્ચર્યા કરી. અને જ્યારે બ્રહ્માજી ભૌતિક વસ્તુઓ માગી નહીં, ધન માગ્યું નહીં, પ્રતિષ્ઠા નહીં, સમૃદ્ધિ નહીં, બ્રહ્માજી પાસે શું માગ્યું? હે બ્રહ્માજી, અમને ભક્તિનું દાન કરો, અમને ભક્તિ આપ. બ્રહ્માજીએ કહ્યું કે ભગવાનનો અધિકાર છે, માટે અમારે પૂછવું પડે પ્રભુને કે આ લોકો ભક્તિ માગે છે, હું કેવી રીતે આપું? ત્યારે ભગવાને કહ્યું કે એમને જો મારે ભક્તિ આપવી હશે તો પહેલાં તેમને મુકામ દર્શાવવો પડશે અને પછી મુકામ જોશે તો એમની ગતિ મારા તરફ થશે. એટલા માટે નંદ બાબાને ત્યાં પહેલાં ઠાકોરજી પધાર્યા, આ મુકામ છે, હવે તમને મને પામવો છે ને તો મારી ભક્તિ કરો, હું તમને મળી શકીશ. એટલા માટે ભગવાન ભક્તિશ્યાત પરમાલોકે, ભાગવતમાં લખ્યું છે, ભક્તિ પરમ તત્વને પામવા માટેનું શ્રેષ્ઠ પરિબળ છે. એનાથી વધારે ઊંચું પરિબળ બીજું કશું જ નથી. ભગવાન અમે જ્યારે પૃથ્વી ઉપર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય ભક્તિ રહે, આટલું વરદાન માગે. કારણ કે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે આ બધી જ માર્ગને તરી જાય છે, દુર્ગતિઓને પાર કરી દે છે. એના માટે કોઈ શાસ્ત્ર ભણવાની આગળ આપણે વાત કરીશું. કોઈ શાસ્ત્રની જરૂર નથી, વિદ્વત્તાની જરૂર નથી, પાંડિત્યની જરૂર નથી. એના માટે માત્ર પ્રભુ તરફનો શુદ્ધ પ્રેમ, બીજી કોઈ જરૂરિયાત નથી. એટલા માટે ભક્તિ એ માર્ગ છે, ભગવાને મુકામ છે. લોકો ભગવાનને શોધવા નીકળે છે ને આ જ બહુ મોટી મૂર્ખામી છે. અમે કેમ જઈએ છીએ યાત્રામાં? ભગવાનને શોધવા. ભગવાન શોધવા જાઓ છો એટલા માટે જ મળતા નથી, કારણ કે તમે જે જગ્યાએથી ભગવાનને શોધવા ગયા તો ભગવાન તમારાથી દૂર ગયા. તમે ઘરમાંથી ભગવાનને શોધવા બહાર ગયા તો ભગવાનને એમ થયું કે એના ઘરમાં તો બેઠેલો છું અને મને શોધવા જાય છે, તો તમે જેને શોધવા જાઓ છો એ તમારાથી દૂર થતા જાય છે. ભગવાનને શોધવા માટે આપણને નીકળીએ છીએ ને એટલા માટે ભગવાન મળતા નથી. અને ભગવાનની શોધ કેવી છે? અંધ વ્યક્તિ પ્રકાશને શોધે તે, આંધળો વ્યક્તિ પ્રકાશની શોધ કરે તો તેને મળવાનો છે પ્રકાશ? નહીં મળે. અંધ વ્યક્તિએ તો પ્રકાશનો નહીં, તેની આંખનો ઉપચાર કરવો જોઈએ. એને પ્રકાશને શોધવા ના જવું જોઈએ, હું જોઈ શકતો નથી, એટલા માટે તેને દ્રષ્ટિની જરૂર છે. દ્રષ્ટા તો દેખાવાના જ છે દ્રષ્ટિ મળ્યા પછી. તમે તમારી આંખનો ઉપચાર કરો તો દ્રષ્ટા સામે જ છે, પરંતુ આંખ નથી અને ભગવાન સામે છે તો સામે રહેલો ભગવાનને નહીં દેખાય. પછી તમારે આંખ નથી એટલા માટે દ્રષ્ટા ભગવાન જોઈ પણ દેખાતા નથી. એટલા માટે ભક્તિ એટલે દ્રષ્ટિ અને ભગવાન એટલે દ્રષ્ટા. ભગવાન દ્રષ્ટા છે, દ્રશ્ય તત્વ છે, અને ભક્તિ એ દ્રષ્ટિ છે. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ નહીં ખોલે ત્યાં સુધી ભગવાન તો નજીક જ છે, એ નહીં દેખાય. એટલા માટે ભક્તિ એટલે સ્વયંના અંતરમાં રૂપાંતર. ભક્તિ એ શું છે? અંદરનું રૂપાંતરણ છે. આપણે એના એ જ રહીએ છીએ. પ્રેમ જ્યારે વ્યાપક બને ને ત્યારે એ ભક્તિનું રૂપ લે છે. તમે એમ કહેશો પ્રેમના તત્વ તો બધામાં છે,
તમારામાં પણ પ્રેમ છે, દુનિયાના બધી જ વ્યક્તિમાં. એક કૂતરો પણ પોતાના ગલુડિયાને પ્રેમ કરે છે. એક માણસ પોતાના સંતાનને, એક પિતા પોતાના પુત્રને પ્રેમ કરે છે, માતા પોતાના પુત્રને ચાહે છે. પ્રિયતમા પ્રિયતમને અને પ્રિયતમ પ્રિયતમાને પ્રેમ કરે છે. પ્રેમ તત્વ આપણા બધામાં જ છે, પરંતુ આપણામાં અને ભક્તોમાં અંતર શું છે? આપણું પ્રેમ તત્વ સંકીર્ણ છે, સીમિત છે, અને સંતોનું પ્રેમ તત્વ એ વ્યાપક છે. આપણે જેવો પ્રેમ આપણા પુત્ર પ્રત્યે છે એવો પ્રેમ ભક્તોને સમગ્ર દુનિયા માટે હોય. એટલા માટે પ્રેમ જ્યારે સંકીર્ણ થાય છે ત્યારે મોહ બને છે, અને પ્રેમ જ્યારે વ્યાપક થાય છે ત્યારે ભક્તિ બને છે. તમે પ્રેમને સંકીર્ણ, જળ તો એનું એ જ છે, એ જળ જ્યારે સંકીર્ણ થયો, એક ગટરમાં આવ્યું, એ બંધિયાર થયો, ત્યારે એમાં સડો પેસે છે. એ જ જળ જ્યારે સમુદ્રમાં જાય છે ત્યારે પૂજાય છે, સમુદ્ર બની જાય છે, ગંગામાં ભળે. ગટરનો એક બિંદુ ગંગામાં ભળે તો ગંગા બની જાય. એવી રીતે આપણી અંદર પ્રેમ તત્વ તો ભગવાને મૂકેલું જ છે. કોઈ વ્યક્તિ કોઈને ચાયા વગર સંસાર થઈ શકતો જ નથી. તમે આ સંસારમાં આવ્યા, તમે કોઈકને તો પ્રેમ કરો જ છો, પણ એ પ્રેમ જ્યારે સંકીર્ણ થયો, સીમિત થયો, વ્યક્તિ કે વ્યક્તિઓ પૂરતો થયો, ત્યારે બંધિયાર થયો. અને જે બંધિયાર થયો તેમાં સડો પેસે, જેને આપણે મોહ કહીએ છીએ. અને મોહ ક્યારે ભગવાન સુધી લઈ જતો નથી. પ્રેમ જ્યારે વ્યાપક થાય ત્યારે ભક્તિ બને છે. એટલે પ્રેમમાં સંકીર્ણતા હશે તો કામ વાસના બનશે, અને પ્રેમમાં માગણી હશે તો વાસના બનશે. પરંતુ પ્રેમમાં માત્ર જ્યારે આપવાનું જ હશે, મારે કંઈ લેવું નથી, મારે આપવું જ છે, ત્યારે એ પ્રેમ ભક્તિનામાં રૂપાંતર થશે. આપણો પ્રેમ શું છે? વળતર માટે. જો મારા છોકરાને પ્રેમ કરું છું, છોકરો ભવિષ્યમાં મને સાચવશે. હું મારી પત્નીને પ્રેમ કરું છું કારણ કે પત્ની મારી કાળજી રાખે છે. વળતર જોઈને કરવામાં આવતો પ્રેમ પ્રેમ કહેવાય નહીં. એ સીમિત છે, બંધિયાર છે. પરંતુ જે પ્રેમમાં કશું જ લેવું નથી, માત્ર આપવું જ છે, એ પ્રેમ ભક્તિ બને છે. અને જ્યારે ભક્તિ બને ત્યારે ભગવાનના દર્શન થાય જ. તમે સમગ્ર દુનિયાને પ્રેમ કરવા લાગશો તો ભગવાન દૂર નથી. એ દુનિયાના દરેક વ્યક્તિમાં તમને ભગવાન દેખાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષ. ભગવાન તો દૂર છે જ નહીં, એ બ્રહ્માંડમાં સર્વત્ર છે. એટલા માટે નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું, પ્રેમણા ચ પરાકાષ્ઠા ભક્તિ. પ્રેમની પરાકાષ્ઠા, પ્રેમ જ્યારે અત્યંત ઉચ્ચતમ સ્તરે જાય, એની પરાકાષ્ઠા થાય ત્યારે ભક્તિ બને છે. એટલા માટે સાતુ અમૃત સ્વરૂપા પ્રેમ સ્વરૂપા ચ. નારદ ઋષિ કહે છે ભક્તિ એ શું છે? પ્રેમનું જ અવાંતર રૂપ છે, પ્રેમનું પરિપક્વ રૂપ છે, પ્રેમનો ઘણું આગળનું રૂપ છે. એને ભક્તિ કહેવાય. ભક્તિ એટલે જીવનનો પરમ સ્વીકાર. જો આપણે વ્યવહારિક દ્રષ્ટિકોણ પર આવ્યા છે, ભક્તિને શું કહેવાય? જીવનનો સ્વીકાર. ભક્તિમાં જે જીવન મળ્યું, જેવું જીવન મળ્યું, જ્યારે જીવન મળ્યું, જેટલું જીવન મળ્યું, જેની સાથે જીવન મળ્યું, આ બધાનો સમગ્રપણે સ્વીકાર, એનું નામ ભક્તિ. આપણે કોઈ ફરિયાદ નહીં, કોઈ તકરાર નહીં, કોઈ વ્યથા નહીં, કોઈ રડવાનું નહીં. ભગવાને જ્યાં જેવું જે પ્રકારે જે સ્થિતિમાં જે કુળમાં જન્મ આપ્યો એનો પૂર્ણપણે સ્વીકાર. ભગવાન તે બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો, સ્વીકાર. તે વૈશ્યમાં, ક્ષત્રિયમાં, તે કોઈ પતિત જાતિમાં જન્મ આપ્યો, સ્વીકાર છે. કયા દેશમાં, કયા કુળમાં, કઈ જગ્યાએ. ભક્તિ એટલે
જીવનનો સમગ્રપણે સ્વીકાર, આ ભાવના જો આપણી થાય તો ભક્તિનો પાયો થાય. આપણે ભગવાને આપેલી વસ્તુનો સમગ્રતાથી સ્વીકાર કરીએ છીએ. આપણી ફરિયાદ ચાલુ જ છે. ભગવાન અમેરિકામાં જન્મ આપ્યો હોય તો પાસપોર્ટ ને વિઝામાંથી બચી જવું પડતું. આપણને એમ છે સમૃદ્ધ દેશમાં જન્મ મળે, શ્રીમંત કુટુંબમાં મળે, મારી અમુક પ્રતિષ્ઠા હોય. ભગવાન જ્યારે જે કુટુંબમાં જે સ્થિતિમાં મને જન્મ આપ્યો તેનો પૂર્ણપણે હું સ્વીકાર કરું છું. કારણ કે જીવનને પ્રસાદ છે અને પ્રસાદ શું છે તે જોવાનું ના હોય, પ્રસાદનો અંગીકાર કરી અને તેને મસ્તક પર ચડાવવાનો. એ જીવને ભગવાને આપેલો પ્રસાદ છે. કોઈ પ્રસાદને ફેંકી દે છે? ગમે તેવો માણસ હશે, પ્રસાદ મળ્યો મસ્તક પર ચડાવશે, અને ખાવું નહીં હોય તો એક બાજુ મૂકી દેશે. પ્રસાદ છે એનો પૂર્ણપણે સ્વીકાર, એની ક્વોલિટી નહીં જોવાય. પ્રસાદની ક્વોલિટી નહીં, એ પ્રસાદ છે એ જ એની સૌથી મોટી ક્વોલિટી. આ જીવન ભગવાને આપ્યું છે એ જ મોટી ક્વોલિટી. એટલા માટે જો એકવાર આ થશે, સંપૂર્ણપણે જીવનનો સ્વીકાર થશે, ત્યારે આપણે કોઈ ફરિયાદ નહીં, કોઈ વ્યથા નહીં, કોઈ આપણે ભગવાનની સાથે કોઈ તકરાર. એટલા માટે સંસાર પ્રત્યે ભક્તિ એટલે સંસાર પ્રત્યે દ્વેષ નહીં. થોડા છાંટા શરૂ થયા છે. ભગવાનની ઈચ્છા એવી છે કે આ વિષય આ 5 મિનિટ વધારે ચાલશે તો એ વાંધો નહીં, એટલા માટે કદાચ છાંટા શરૂ થયા છે. એટલે સંસાર પ્રત્યે બધા બેસી જાઓ ત્યાં સુધી આપણે રાહ જોઈએ છીએ. 10 જ મિનિટ, 10-15 મિનિટનો ક્રમ બાકી છે. અહીં આગળ 2-3 જગ્યા છે. આગળ જગ્યા છે. આ છે જગ્યા. આખી વખત આ રીતે ગોઠવવાનું, આટલી બધી સંખ્યા અંદર થાય છે. બરાબર. આ વખતે જે અંદર બેઠા, આવતી વખતે અંદર જ બેસવાનું. કારણ કે આ ભક્તિની શરૂઆત કરીને ભગવાને શું કહ્યું કે આમી શાસના કરે. મારો ભક્ત, મારો કે વ્યક્તિ મારી પાસે આવવાનો થોડો વિચાર કરે ને તો પહેલી પ્રસન્નતા પ્રભુને થાય કે એક જીવ મારી પાસે આવવા માટે આટલું બધું ચિંતન કરે છે. એટલા માટે તકરાર નહીં, ફરિયાદ નહીં, વ્યથા નહીં, જે મળ્યો તેનો સ્વીકાર, જે મળ્યો તેને આવકાર. આ ભક્તિની ભૂમિકા છે. એટલા માટે સંસાર પ્રત્યે દ્વેષ નહીં, પણ ભગવાન પ્રત્યે રાગ. જો ભક્તિની બીજી સમજણ, સંસારમાં કોઈ પ્રત્યે દ્વેષ નહીં, પણ પ્રભુ પ્રત્યે રાગ ઊભો થવો જોઈએ. મને સંસારના બધા જ લોકો ગમે છે, પણ મારો જો એક જગ્યાએ મારું બંધન હોય, રાગ હોય, તો ભગવાનમાં, પરમાત્મા પ્રત્યે રાગ, સંસાર પ્રત્યે કોઈ દ્વેષ નહીં. આ ભક્તિની આધારશિલા છે. પરમાત્માને પામવા ઉત્કૃષ્ટ જો કોઈ પરિબળ હોય, આ ગીતાની ભક્તિને આપણે સમજીએ છીએ અને 12મા અધ્યાય સુધી ભક્તિનો જ વિષય છે. હવે કદાચ વિષય, પેટા વિષયો બદલાશે, પ્રધાન વિષય તો ભક્તિ જ રહેશે. કારણ કે આપણને ભગવાને 12મા અધ્યાય સુધી લઈ જવાના છે, ભક્તિ યોગ સુધી. એટલા માટે, અને એની ભૂમિ તૈયાર કરી 7મા અધ્યાયમાં, બીજ વાવ્યા 8મામાં, 9મા અધ્યાયમાં પલ્લવિત થશે. એટલા માટે પરમાત્માને પામવાનું શ્રેષ્ઠ પરિબળ ભક્તિ. ભાગવતમાં એક વસ્તુ અને ગીતામાં કહી, એક વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ. પરમાત્માને પામવા માટે આપણે જો કશું જ ચૂકવવા તૈયાર ન હોય તો પરમાત્મા એટલા સરળ પણ નથી કે આપણને મળે.
પરમાત્માને પામવા માટે કશું જ છોડવું નથી તો પરમાત્મા ક્યાંથી મળે? મદર્થેર્થ પરિત્યાગ ભોગસ્ય ચ સુખસ્ય ચ. ભગવાન પૂછે છે તે મારા માટે શું છોડ્યું? મારા માટે ભોગ છોડ્યા, મારા માટે વિષયો છોડ્યા, મારા માટે તે શું છોડ્યો? એટલા માટે ભગવાન ભક્તને મેળવવા માટે આપણે જો કોઈ વળતર આપવા જ તૈયાર ન હોય તો ભગવાન મળવા એટલા સુલભ પણ નથી. 1 કલાક શાંતિથી બેસવા પણ તૈયાર ના હોય અને ભગવાનને મેળવવા છે તો ભગવાન સુલભ છે કે મળી જાય? 1 કલાક પ્રભુ માટે ફાળવવા પણ તૈયાર ન હોય તો એટલા માટે આજે પણ ભગવાન એટલા જ સુલભ છે જે ઋષિ કાળમાં હતા. ઋષિઓના યુગમાં ભગવાનના દર્શન થતા હતા. શ્રીનાથજી બાબાના દર્શન કુંભનદાસ ચતુર્ભુજદાસજીને થતા હતા. એમની સાથે પ્રભુ શ્રીનાથજી બાબા રમતા હતા. આજે પણ ભગવાન એટલા જ સુલભ છે. ખોટ આપણામાં છે કે આપણે ભગવાન માટે કશું છોડવા તૈયાર નથી. આજે પણ છોડીએ તો ભગવાન આજે પણ તમારી સાથે જ છે. ભગવાન જે પહેલાના યુગમાં ભગવાન દર્શન આપતા હતા અને આજે નથી આપતા, ખોટ આપણી છે કે આપણે પ્રભુને મેળવવા માટે પ્રયત્ન જ ન કર્યો, એમને છોડવા માટે કશું કર્યું જ નહીં. નહીં તો પરમાત્મા એટલા સરળ છે, સદીઓ પહેલા હતા એટલા જ. ધ્રુવને પરમાત્મા જેટલા સરળ હતા એટલા આજે પણ છે. પ્રહલાદને જેટલા સરળ હતા એટલા આજે પણ છે. પણ પ્રહલાદે અને ધ્રુવે જે છોડ્યું તે છોડવાની ખોટ આપણામાં છે, એટલા માટે પરમાત્મા જણાતા નથી. પણ પરમાત્માનું મૂલ્ય જો આપણે ચૂકવવા માટે તૈયાર ન હોય, જે વ્યક્તિ પ્રભુને મેળવવાનું મૂલ્ય ચૂકવે છે એની કિંમત નહીં. સમજી લો, મને 2 શબ્દો છે. પરમાત્માને કરોડો અને અબજો રૂપિયાથી પણ મેળવી શકાતા નથી, પરંતુ ભગવાનનું મૂલ્ય સમજો તો ભગવાન તો તુલસીના દલથી પણ તોલાય છે. મૂલ્ય ભગવાનનું આપવાનું છે. મૂલ્ય ચૂકવીને મળે એનું નામ પરમાત્મા, અને કિંમત ચૂકવીને પણ ન મળે એનું નામ પરમાત્મા. તમે ગમે એટલી તમે કોઈ મંદિરમાં લાખો કરોડો રૂપિયાની ભેટ ધરી દેશો તો પરમાત્માના દર્શન થશે. કરોડો રૂપિયા ધરી દીધા, પરમાત્મા કરોડો અબજો નહીં, કારણ કે સમગ્ર ધનનો સમૃદ્ધિનો સ્ત્રોત તો પ્રભુ પાસે છે. એને તમે વિત્તથી સમૃદ્ધિથી કેવી રીતે ખરીદી શકશો? એટલા માટે મૂલ્ય ચૂકવીને મળે તે પરમાત્મા, અને અબજો રૂપિયાની કિંમતથી પણ ન મળે એનું નામ પરમાત્મા. મૂલ્ય અને કિંમત, પ્રાઇસ એન્ડ વેલ્યુ આ અર્થશાસ્ત્રના 2 શબ્દો છે. પ્રાઇસ એટલે કિંમત અને વેલ્યુ એટલે મૂલ્ય. તમે જેની કિંમત આપો છો એનું મૂલ્ય ઘટી જાય છે, અને તમે જેનું મૂલ્ય કરો છો એની કિંમત રહેતી નથી. માના પ્રેમનું શું કિંમત હોય? એનું મૂલ્ય હોય. પિતાના વાત્સલ્યની શું કિંમત હોય? એનું મૂલ્ય હોય. ગુરુના આશીર્વાદનું મૂલ્ય કિંમત શું હોય? એનું મૂલ્ય હોય. ભગવાનના પ્રેમ પ્રવાહની કિંમત કહેવાય કે 1-1 ઝોકું પવનનું, 1-1 શ્વાસ આપણે કિંમત ગણવા જઈશું. શ્વાસની કિંમત છે, મૂલ્ય છે, એની કિંમત નથી. હવાના ઝોકાનું મૂલ્ય છે, એની કિંમત નથી. પાણીના બુંદનું મૂલ્ય છે, એની કિંમત નથી. પ્રકાશનું મૂલ્ય છે, એની કિંમત નથી. આમ માનવ જીવનનું મૂલ્ય છે, એની કિંમત નથી. અને જેને માનવ જીવનની કિંમત આંકી એનાથી પરમાત્મા જોજનો દૂર છે. જીવનનું મૂલ્ય છે એ જીવન. એટલા માટે ગીતાએ કહ્યું જેનું મૂલ્ય છે એ અમૂલ્ય છે, અને એ ભગવાનને ધરો. અમૂલ્ય વસ્તુ ભગવાનને ધરવી જોઈએ. એટલા માટે ગીતાએ કહ્યું જીવન ભગવાનને ધરી, કારણ કે જીવનની કોઈ કિંમત નથી. જીવનની અબજો નહીં, કરોડો નહીં, ખરબો નહીં. જીવનનું મૂલ્ય છે, માટે જીવન ભગવાનને ધરવા. અને જીવન ભગવાનને ધરવાનું એટલે શું? આપણે ભગવાનની પાસે જઈ અને આપણે બેસી જવાનું. ભગવાનને ધર્યો કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા
ભગવાનને જ્યારે વંદન કરીએ છીએ ત્યારે કાયાથી પણ થાય, આ ક્રિયા છે, વાણીથી પણ થાય. આપણે બોલીએ પ્રભુ આપને શરણે છો, હમણાં જ આપણે ભજન સુંદર ગાય, ભગવાન હું તારા ચરણમાં છું, એ વાણીથી બોલીએ. આપણે શરીરથી વંદન કર્યા, દંડવત કર્યા, તો આ કાયાથી થયો. બોલ્યા એટલે વાણીથી થયો. પરંતુ ભગવાન કાયા અને વાણી કરતા હજી મનસેન્દ્રિય, ભગવાનને મનથી સમર્પિત થાવ, ભગવાનને બુદ્ધિથી સમર્પિત થાવ. એટલા માટે જીવન ધરવું એટલે શું? સંપૂર્ણપણે સમર્પણ ભગવાનને કરી. તવાસ્મી, પ્રભુ તારો છું. હે કૃષ્ણ તવાસ્મી, હવે તું જે કરાવીશ તે કરીશ. આ ભક્તિનો પાયો છે, બેઝ છે. આના વગર તમે એમ કહો કે અમે હજારો વર્ષોથી સેવા પૂજા બધું કરીએ છીએ, ભગવાન કેમ મળતા નથી? આપણો બેઝ મજબૂત નથી, આપણો પાયો એટલો મજબૂત નથી. ભગવાનને સમર્પિત થવું એટલે શું કરવું? ભગવાનને જીવન ધરવું એટલે શું કરવું? ભગવાન હવે જે તું કરાવીશ તે કરીશ. હવે હું તારો છું. હવે ના કહેવાનું ભગવાન છોડી દઈશ. ભગવાન કહેશે કે તારે પૂર્વમાં જવાનું છે, ઓલ રાઈટ, હું પૂર્વમાં જઈશ. ભગવાન કહેશે પૂર્વમાં નહીં પશ્ચિમમાં જવાનું છે, ચોક્કસ હું પશ્ચિમમાં જઈશ. ભગવાન હું ના નહીં કહું, હું હા કહીશ. ભગવાન કહેશે ભારતમાં જવાનું, ઝૂંપડીમાં રહેવાનું, ઓલ રાઈટ, બંગલામાં રહેવાનું, કંઈ વાંધો નથી. આ લોકોની સાથે રહેવાનું, કશો જ વાંધો નથી. આવી સ્થિતિમાં રહેવાનું, કોઈ ફરિયાદ નથી. ભગવાન હવે મારે કોઈ ના છે જ નહીં, મારી હા છે. તું જ્યાં મોકલીશ ત્યાં હું જઈશ. તું મને નર્કમાં મોકલીશ તો નર્કમાં જઈશ. એકવાર નારદ ઋષિ આવ્યા ને ગોપિકાઓ પાસે, અને ગોપિકાઓની પાસે ભગવાનને નારદ ઋષિ પૂછવા લાગ્યા, પ્રભુ આ દુનિયામાં તમારો સૌથી પ્રેમી ભક્ત કોણ? નારદ ઋષિને તો હું આખો દિવસ નારાયણ નારાયણ કરું છું. ભગવાન હમણાં કહેશે તું જ છે. ભગવાને કહ્યું કે મારો પ્રેમી ભક્ત એ હું તને ક્યારેક કહીશ કોણ છે. અને એક દિવસ એ વાતો કરતા કરતા પ્રભુને શું થયું? નટવરને તો બધા નાટકો આવડે. એકદમ ભગવાનનું માથું દુખવા લાગ્યું, શરીર ગરમ થઈ ગયું. નારદ હવે ઠીક છે, આ મારું શરીર ગરમ થયું છે, તાવ જેવું લાગે છે, માથું ચડ્યું છે, કોઈ ડૉક્ટરને બોલાવે. નારદ ઋષિ જઈને ધન્વંતરી વૈદ્યને બોલાવી, આ શું દવા છે? હવે ભગવાન એની બુદ્ધિમાં જ પ્રવેશ કર્યો હતો. આની કોઈ દવા નહીં. કોઈ પોતાનો ભગવાનનો ભક્ત ગણતો હોય, એ ભક્ત જો પોતાના ચરણની રજનું જલ ભગવાનને પીવડાવે ને તો ભગવાનનો તાવ ઉતરી જાય. હવે નારદ ઋષિ પર જ પહેલું આવ્યું. ભગવાનને ભક્ત ગણતા હતા. હવે નારદ ઋષિ પેલા ધન્વંતરીએ કહ્યું, કોઈ ભગવાનનો પ્રેમી હોય, ભક્ત હોય, તેના ચરણ ધોઈને એનું જલ પ્રભુને પીવડાવે તો એનો ભગવાનનો તાવ ઉતરી જશે. નારદને થયું કે આવું પાપ આપણાથી કેવી રીતે થાય? તો નારદ એક કામ કર, તો બધે જ ફરી આવ, જે કોઈ આપે લઈ આવો, કારણ કે આ તાવ વધતો જાય છે. નારદ ઋષિ બધે જ ફર્યા, સંતો જુદા જુદા, બધા જ લોકો, બધે કોઈએ કહ્યું કે આવું કામ તો અમારાથી થાય નહીં. નારદ ઋષિ વ્રજમાં આવ્યા. વ્રજમાં ગોપી મંડળમાં આવ્યા. ગોપિકાઓને કહેલા કેમ પ્રભુ મજામાં? નારદ ઋષિએ કહ્યું મજામાં છે, પરંતુ એક મુશ્કેલી છે, થોડીક એમને વ્યાધિ થઈ છે, તાવ આવ્યો છે. શું થયું? એની દવા તો કે એની દવા કશું જ નહીં. કોઈ પ્રિય ભક્તો હોય તો એની ચરણનું જલ એ પ્રભુને આપે અને પ્રભુ પીએ તો દૂર થાય. બધી જ ગોપીઓએ પોતાના ચરણ પગ ધર્યા. નારદ ઋષિ અમારા પગ ધોઈ લો અને ભગવાનને તેનું જલ પીવડાવજો. નારદ ઋષિએ કહ્યું આ શું કરો છો? ખબર છે નર્કવાસ મળશે. ભગવાનને તમારા ચરણનું જલ પીવડાવો એટલે નર્કમાં ગતિ થશે. ગોપિકાઓએ કહ્યું અમારા પ્રભુ જો સુખી થતા હોય તો અમે જન્મો જન્મ નર્કમાં પણ રહેવા તૈયાર છીએ. આનું નામ પ્રિય ભક્ત. ભગવાન હવે મારે તું નર્કમાં મોકલીશ તો ત્યાં જઈશ. આ પ્રમાણે જે વ્યક્તિ અંતઃકરણપૂર્વક તેના જીવનનો રૂપાંતરણ કરે છે તે ભક્તિના દ્વાર પર પ્રવેશી શકે છે.
અન્યનું રૂપાંતરણ કરે તે દ્વાર ઉપર પ્રવેશ. ખૂબ સુંદર વિષય છે. આજે પૂરો કરવાનો એવું નથી અને પૂરો થઈ શકે પણ નહીં. આ શ્લોકમાં આપણે થોડા ભક્તિના બેઝિક સિદ્ધાંતો